તારીખ 13/12/25 રોજ ખંભાત તાલુકાના જહાજ ગાયત્રી સંસ્કારધામ ખાતે ગાયત્રી સંસ્કારધામના નિર્માણ માટે, યજ્ઞશાળાના નિર્માણ માટે, આરોગ્ય કેન્દ્રના નિર્માણ માટે સૌ દાતાઓએ આપેલ દાનથી તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। તેના ભાગરૂપે આજે દાતાઓનું સન્માન અને દવાખાનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ખેડા ઉપઝોનના સંયોજક ભાઈ શ્રી જશુભાઈ, આણંદ જિલ્લાના સંયોજક શ્રી સુરેશભાઈ પટેલ, ખેડા ઉપઝોન યુવા સંયોજક ભાઈ શ્રી રાકેશભાઈ તેમજ ખંભાત તાલુકાના, આણંદ જિલ્લાના કાર્યકર્તાઓ અને ઉપસ્થિત મહાનુભાવોના સ્વહસ્તે તારીખ 13/12/25 રોજ આ દવાખાનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને વૈદિક મંત્રોથી દવાખાનાની અંદર પ્રવેશ કરાવવામાં આવ્યો। સાથે ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી વાતાવરણને પવિત્ર બનાવવામાં સૌ ભાઈઓ બહેનો, ઉપસ્થિત દાતાઓ, પરિજનોમાં ઉત્સાહ અને ઉમંગની લાગણી ચહેરા પર દેખાઈ આવતી હતી અને આ ગુરુ પ્રત્યેનું સમર્પણ, ગુરુ પ્રત્યેની નિષ્ઠા અને મિશનના કાર્ય કરવાનો જુસ્સો સૌ પરિજનોમાં એમના ચહેરા ઉપર દેખાઈ આવે છે। જે આણંદ જિલ્લા માટે અને ખેડા ઉપઝોન માટે ગૌરવનું કેન્દ્ર બનેલું એવું આ ગાયત્રી સંસ્કારધામ ખંભાત તાલુકાના જહાજ ખાતે નિર્માણ પામી રહ્યું છે। એની અંદર યજ્ઞશાળા, દવાખાનું તેમજ અન્ય તબીબી સેવાઓ, નિત્ય યજ્ઞ, અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવનાર છે અને પરમ પૂજ્ય ગુરુદેવે બતાવેલા માર્ગ ઉપર ચાલી સપ્ત આંદોલન દ્વારા સમાજ, વ્યક્તિ, પરિવાર અને રાષ્ટ્રના નિર્માણ માટેની અહીંયા પ્રવૃત્તિઓ ધમધમતી થવાની છે એમ ખેડા ઉપઝોનના સંયોજક ભાઈ શ્રી જશુભાઈએ જણાવ્યું હતું। આ કાર્યક્રમ ખૂબ જ શાનદાર અને જાનદાર રીતે સંપન્ન થયો। આપણે પણ આ કાર્યક્રમોમાંથી પ્રેરણા લેવી જોઈએ। આ સાથે ખંભાત તાલુકા સંયોજક ભાઈ શ્રી નરેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને આ નરેશભાઈના પરિવારે, પિતાશ્રીએ તેમજ સૌએ ખંભાત તાલુકાના ગાયત્રી પરિવાર અને ખંભાત ગાયત્રી પરિવારે પણ અથાગ પ્રયત્ન કરી આ કાર્યને સફળ બનાવ્યું હતું। એમાં આજે આપણે જોઈ રહ્યા છીએ અને આ આજુબાજુના વિસ્તારના સૌ ભાઈઓ બહેનો, દર્દીઓ આનો લાભ લઈ શકશે તેમજ રાહત અને દમ લેશે, જેથી કરી ખોટા પૈસા બગડે નહીં અને તેઓને સારી સુવિધા મળે। અહીંયા વૈદિક વાતાવરણની સાથે નિયમિત યજ્ઞ સાથે આરોગ્યનું રક્ષણ, પર્યાવરણનું રક્ષણ તેમજ સમસ્ત વિશ્વના કલ્યાણ માટેની ભાવના માટે પણ નિયમિત યજ્ઞ કરવામાં આવશે એમ આ ખંભાત તાલુકા ગાયત્રી પરિવારના સંયોજક ભાઈ શ્રી નરેશભાઈએ જણાવ્યું હતું અને આ કાર્યક્રમ ખૂબ શાનદાર, જાનદાર રીતે સફળ થયો હતો એમ તેઓ શ્રીએ જણાવ્યું હતું।